નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ લોકો દુખી કરે, કોઈ તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે, એ યાદ રાખજો। એટલે લોકોથી આશા રાખવાનું બંધ કરો અને આત્મનિર્ભર રહેતા શીખો, તો ક્યારેય દુઃખી થવાનો વારો નહીં આવે। નંબર 2, મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવો કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે। નંબર 3, કેટલાક લોકો એવા હોય છે કે એમનો કોઈ સાથ ના આપે તો એ દુઃખી થઈ જતા હોય છે, પરંતુ મિત્રો યાદ રાખો કે એકલો માણસ પણ જો આત્મવિશ્વાસ હોય ને તો એ બધું જ કરી શકે છે, બધું જ મેળવી શકે છે। નંબર 4, મિત્રો, યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમને દુઃખી કરે છે, એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ, એટલા તો સફળ થઈ જ જજો। નંબર 5, આ કળિયુગ છે સાહેબ, અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે। જે સમજે પણ ખરી અને જે સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો। આસમાનમાં ખુલીને ઉડવાનો તો બધાને શોખ હોય છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે। જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એની સામે મૌન રહેવું જ સારું હોય છે। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે। જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે, મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો, એ યાદ રાખજો। ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે। લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે। તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી। જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે। કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ ફરક નથી પડતો તમારા હોવાથી કે ના હોવાથી? સંબંધો ક્યારેય મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા, સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી। કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે અને ખાંડથી
મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલે ગુસ્સાને કાબૂમાં રાખો. જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાઓ તો તમારી કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો, કારણ કે અહીં લોકો કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં જે પણ આવે છે તે સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે એમનું દરેક કામ સારું થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે આપણને પોતાના માને છે. જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી એ જ લોકો જીવનમાં હંમેશા સાથ નિભાવી જતા હોય છે. કેટલાક દર્દો એવા હોય છે જે કોઈને કહી નથી શકાતા, પરંતુ ફક્ત આપણે સહન કરવા પડે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી હોતું, એ હંમેશા યાદ રાખજો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો. એ લોકો ક્યારેય નથી રિસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું. ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો અને વાતો હંમેશા યાદ રહી જતી હોય છે. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે. ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો એ માણસની તમે હંમેશા કદર કરજો. કદર એમની કરો જે તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો અહીં બધા જ મરે છે. લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. દોસ્તો, ખુદ તમારે જ તમારી એ પરિસ્થિતિને, એ સંજોગોને બદલવા પડશે. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે કોઈને પણ જિંદગીભર પોતાના સમજવું ને એ એક વહેમ હોય છે આપણો. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. જે માણસના વિચારો અને નિયત સારી હોય, ભગવાન એમની મદદ કરવા માટે કોઈને કોઈ રૂપમાં જરૂર આવે છે. જ્યારે કોઈ માણસને કોઈ પોતાનાથી દગો મળતો હોય છે ત્યારે તે કોઈ બીજા માણસ પર વિશ્વાસ કરતા પહેલાં 1000 વાર વિચારે છે.
મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.